બધાને જય માતાજી જય ગાય માતા નવ લોકો સ્વાગત છે તમારા બધાનું. આજે આપણે જવાનું છે વડાળા બસ જવાનું છે, એટલે બોલેરો લઈને ભેં ભરીને આપણે નવી ભેંસ લઈ આવ્યા હતા. ત્યાં આવી છે હીટમાં. આજે એને લઈને જવાનું છે વડાળા, તો બ્લોકમાં સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે ભેં લઈને નીકળી ગયા. 3 દી પહેલા જ હું ભેં લઈ આવ્યો હતી અને જવાનું છે વડાળા. હાલો હવે ભાગવા માંડીએ. અને બોલેરો પણ આવી ગયો છે, ઠાઠું લાગે અમે, અને આપણે ભાગીએ સડાવીને તમને મળીએ. પહેલાં સડાવી દઈએ ભેંને. અને મિત્રો આમાં રિસ્ક હોય, કેમ કે ન ભળે તો 2000 રૂપિયા જાય ડાયરેક્ટ. તો હાલો ભાગવા માંડીએ, ભેંને સડાવી દો. મિત્રો અશોકમાં આવી ગયા છે, બોલેરો કહી દીધો તો. અને હાલો હવે ફટાફટ ભરી લીધી અને ફટાફટ ભાગવા માંડીએ મિત્રો, કેમ કે પંચર પડ્યું હતું મિત્રો. 2 કલાક તો મોડું થઈ ગયું. હવે જે થાય રિસ્ક હે તો ઈશ્ક હે, એવું છે બધું આમાં. હાલો હવે ભાગવા માંડીએ. મિત્રો અશોક મામા ને હું બે નીકળી ગયા ભેં ભરીને. ભેં છે વાહે અને અત્યારે પાંખાણ હિરણ નથી ને, લોરી નદીમાં માঝে પુલિયા ઉપર છે. હાલો હવે લોકમેન સુધી બન્યા રહેજો. છે દોરિયા વિક્રમ મામા અને એ વાત છે. હાલો હવે ઉતાર લઈએ ભેંને, પછી મળીએ. ગયા હતા મિત્રો, જોઈ શકો છો. હાલો હાલો ભાગવા માંડીએ મિત્રો. એકવાર ભેડી ભરી લીધી છે, ભાગવા માંડીએ. હાલો ભાગીએ ઘરે. મિત્રો વડાળા ગામમાં હાઈવે ઉપર ચડ્યા છે અને આ બાજુ આવે છે, આ બાજુ સાઈડમાં વિક્રમ મામાનો તબેલો અને ભેંસ છે વાહે. અને હાલો હવે ભાગીએ ડાયરેક્ટ ઘર બાજુ. અગરબત્તી વાહી લીધી બોલેરામાં અને આ આવ્યો વિક્રમ મામાનો તબેલો. આ વિક્રમ મામા હાલો હાલો ભાગ્ય. મિત્રો સાંડલો કરાવવા આવ્યા છે. હેરી જોઈ શકો છો તમે. ભેં નાખી દીધું ડીઝલ. સાંડલો કરાવી નાખો બહુ મોટા મોટો. મિત્રો વાહ અશોક મામા અને બાપુ બે આવે, મામન બાપુ ત્યાંથી ગાડીએથી નીકળે. મામન બાપુને બેહાડતા આવ્યા અને ભેંસ આપણા હાથમાં. હાલો હવે ઘેરે જઈને બાંધીએ અને દોઈએ અને પાડાને ધવરાવવાનું છે. હજી કામ બધું પૂરું કરી નાખીએ અને જોઈ શકો છો વાહ બોલેરો આવે બ્લોકમાં સુધી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે તબેલામાં અને જોઈ શકો છો તમે તબેલો. આપણી પાસે નવું પશુ છે અને એમાંથી બે પાડીયું તેને બેઠ્યું. અહીં ભેં બેઠી, આ ભેંને કરી દીધી છે ઊભી અને 3 ગાયું બેઠી અહીંયા. અને મિત્રો આ છે ધમો. નામ ધમો પણ નાખ્યો આપણે. મધરિયો હતો નામ, તો આપણે ધમો કરી નાખ્યું. મધરિયો ધમો ધમો. હજી નામની થોડી ઘણી ખબર પડતી નથી, પૂરેપૂરી ખબર પડે એટલે એ ગમે વાયડો થાય એટલે આપણે વરી જાય. ગમે આમાંથી હું નામ બોલું ને મિત્રો તો ઊભા થઈ જાય. અત્યારે ઊભા નથી કરવા, તો આનું નામ રાખ્યું કુંડી. એટલે જોઈ શકો છો આજે આવી હતી હીટમાં, એટલે અને આજે ગયા આપણે વડાળા એક નામી પાડો છે ત્યાં લઈને. તો તમે આજે આખો બ્લોક જોયો જ હશે. બ્લોક કેવો લાગ્યો? આજે અંધારું બહુ હતું બ્લોકમાં, એટલે ઓલગ તો અંધારું થઈ ગયું હતું. અને ગાડી બોલેરામાં પંચર પડ્યું હતું મિત્રો, એટલે અંધારું થઈ ગયું હતું, બહુ મોડું થઈ ગયું હતું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મિત્રો. આજના માટે એટલું જ રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. રામ રામ.